નમસ્કાર મિત્રો, વર્ષ 2025માં જ ભારત સહિત સમગ્ર દુનિયાને યુદ્ધ, હિંસા, વિમાન દુર્ઘટના, આગ, પૂર, કુદરતી આફતો વગેરેને કારણે ભારે નુકસાન થયું છે. પછી ભલે તે ઈરાન, ઇઝરાયલ, રશિયા, યુક્રેન, ભારત પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અને યુદ્ધ હોય કે હાલમાં જ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનનો અકસ્માત હોય, પરંતુ ભવિષ્યની ચિંતાઓ ઓછી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે. કારણ કે મિત્રો, આવનારું વર્ષ 2026 વર્ષ 2025 કરતાં વધુ ખતરનાક રહેવાનું છે. જો કે મિત્રો, તમને વધુમાં જણાવી દઈએ કે હિન્દી કેલેન્ડર અનુસાર આ સમય વિક્રમ સંવત 2082ના અંતર્ગત કાળયુક્ત સિદ્ધાંત સંવત્સર ચાલી રહ્યું છે. આ સંવત્સરને લઈ જે ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે તેના અનુસાર ભારત અને દુનિયાને યુદ્ધ અને આતંકવાદને કારણે ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. તો મિત્રો, આ ઉપરાંત દુષ્કાળ, પૂર અને ભૂકંપ પણ પરિસ્થિતિથી વધુ ખરાબ કરશે. જો કે મિત્રો, આ પછી જ્યારે આવતા વર્ષે વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે ત્યારે તે રૌદ્ર નામનો સંવત્સર હશે. જો કે મિત્રો, આ રૌદ્ર સંવત્સર દેશ અને દુનિયામાં અરાજકતા ફેલાવશે. જો કે દરેક જગ્યાએ નરસંહાર થશે, હવામાનમાં ભારે બદલાવ આવશે, જે માનવજાતના જીવનને વધુ તહસ-નહસ કરી દેશે. જો કે મિત્રો, ભૂકંપ અને જ્વાળામુખી ફાટશે, લોકોના રોજગાર પર સંકટ આવશે.